માંગે એટલે રાખવી પડે. તો પ્લાસ્ટિકની સોરી તો કાગળની સ્ટ્રો રાખો ને. એ મોંઘી પડે હો મેડમ, એ નો પોસાય અમને. વાહ, જોરદાર મીઠું છે હો. થેન્ક યુ. હું રોજ અહીંયા આવું છું અને તમે મને રોજ નારિયેળ પાણી પીવડાવો છો, પણ ક્યારેય પૈસા નથી લેતા. અરે મેડમ, તમે આ દુનિયાના ભલા માટે શોધખોળ કરો છો, તો હું તમારા માટે એટલું ન કરી શકું? આ દરિયાનું કેવું ખારું પાણી, અને એ પણ આ નારિયેળી પીએ છે અને નારિયેળમાં મીઠું કરીને ભરી દે છે. આ કેવું કમાલનું કુદરતનું મશીન છે. બીજું નારિયેળ પીવું હોય તો તમે તમારે કહેજો હો, મૂંઝાતા નહીં. મેડમ, આ દરિયાનું ખારું પાણી છે, એ હવે મીઠું કરવું હોય તો એવું કંઈક સંશોધન કરો ને કે આ દરિયાનું બધું પાણી મીઠું થઈ જાય તો માણાને મજા આવી જાય હો. આ દરિયાને બગાડવાનું બંધ કરી દે. મારો ડોસો કહેતો કે માણા એટલા ખોટા, એના 100 મોઢા, ક્યારે હું બોલે ને હું કરે કઈ ખબર જ ન પડે. તમારા કેટલા મોટા છે સલીલભાઈ? અરે મારે તો એક જ છે, અને એ બંધ. બસ ના ના, કહો શું કહેતા હતા? આ જ્યારથી આ ફેક્ટરી બની છે ને ત્યારથી આ દરિયાના પાણી ફરી ગયા છે હો. જલ્દી બે, કોણ જાણે હું નાખે છે દરિયા.